અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગાંગડા ખાતે FWWB દ્વારા લીડ ફાર્મર વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવી આત્મનિર્ભર બનાવવાનો તેમજ ગ્રામીણ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા દ્વારા આર્થિક રીતે સશક્ત કરવાનો છે. પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મ ફિલ્ડ સ્કૂલ મારફતે ખેડૂતોને જમીન તૈયાર કરવાથી માંડીને પાક ઉત્પાદન સુધીની પ્રાયોગિક તાલીમ અપાય છે. આ ઉપરાંત પાકના અવશેષોમાંથી બાયોચાર, વર્મી કમ્પોસ્ટ અને FYM જેવા બાયો ઇનપુટ્સ બનાવવાની અને ખેતીમાં મૂલ્યવર્ધન કરવાની તાલીમ પણ આપવામાં આવે છે. ખેડૂતોને વધુમાં વધુ FPO સાથે જોડીને તેમની સંસ્થાકીય શક્તિ મજબૂત બનાવવામાં આવી રહી છે. વર્કશોપમાં FWWB સાથે જોડાયેલા મહિલા ઉદ્યોગકારોએ વિશેષ રૂપે ભાગ લીધો હતો. તેમણે બાયો ઇનપુટ ઉત્પાદન, લઘુ ઉદ્યોગ સ્થાપન, બજાર જોડાણ અને આવક વધારવાના પોતાના અનુભવો ખેડૂતો અને અન્ય બહેનો સાથે શેર કર્યા હતા. મહિલા ઉદ્યોગકારોની આ અનુભવ વહેંચણીથી કાર્યક્રમને પ્રેરણાત્મક સ્વરૂપ મળ્યું હતું. વર્કશોપ બાદ પ્રવીણભાઈ ઝાલાવાડિયાના ખેતર પર FWWBના સહયોગથી સ્થાપિત બાયો ઇનપુટ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં બાયોચાર, વર્મી કમ્પોસ્ટ, FYM તેમજ ઘઉં અને ચણાના પાકના પ્રદર્શન પ્લોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં FWWB તરફથી એગ્રી હેડ શ્રીકાંત SP, પ્રોગ્રામ ઓફિસર કુલદીપ દીક્ષિત, આઉટરીચ ઓફિસર રામ લાખણોત્રા, MIS ઓફિસર નિરૂપાબેન સુખડિયા ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટર ટ્રેનર તરીકે રોહિતભાઈ નકુમ, વિપુલભાઈ વ્યાસ અને મહેશભાઈ માયાત્રાએ પણ હાજરી આપી. આ ઉપરાંત જાફરાબાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસર કંપની લિમિટેડના CEO જયંતિભાઈ સરવૈયા, લુણસાપુરિયા FPOના CEO નરસિંહભાઈ જિંજાળા, ઉત્કંઠા મહિલા પ્રોડ્યુસર કંપનીના CEO માધવીબેન જોશી, શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર બેટર કોટન પ્રોજેક્ટના PU મેનેજર ઉમિયાબેન સાંખટ પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.